સાથીઓ, અમારું સપનું હતું જો આ સરકારો આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો આદિવાસીઓનું સ્વશાસન લાવીશું. આજે મને કહેતા આનંદ થાય છે જે રાજધાનીનું અમે સપનું જોઈને બેઠા હતા એ કેવડિયા રાજધાનીમાં આજે આમ આદમી પાર્ટીની સરકાર અમે બનાવી છે. સાથીઓ, અમારું સપનું હતું જો આ સરકારો આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો આદિવાસીઓનું સ્વશાસન લાવીશું. આજે મને કહેતા આનંદ થાય છે જે રાજધાનીનું અમે સપનું જોઈને બેઠા હતા એ કેવડિયા રાજધાનીમાં આજે આમ આદમી પાર્ટીની સરકાર અમે બનાવી છે. સાથીઓ, અમારું સપનું હતું જો આ સરકારો આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો આદિવાસીઓનું સ્વશાસન લાવીશું. આજે મને કહેતા આનંદ થાય છે જે રાજધાનીનું અમે સપનું જોઈને બેઠા હતા એ કેવડિયા રાજધાનીમાં આજે આમ આદમી પાર્ટીની સરકાર અમે બનાવી છે. સાથીઓ, અમારું સપનું હતું જો આ સરકારો આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો આદિવાસીઓનું સ્વશાસન લાવીશું. આજે મને કહેતા આનંદ થાય છે જે રાજધાનીનું અમે સપનું જોઈને બેઠા હતા એ કેવડિયા રાજધાનીમાં આજે આમ આદમી પાર્ટીની સરકાર અમે બનાવી છે. સાથીઓ, અમારું સપનું હતું જો આ સરકારો આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો આદિવાસીઓનું સ્વશાસન લાવીશું. આજે મને કહેતા આનંદ થાય છે જે રાજધાનીનું અમે સપનું જોઈને બેઠા હતા એ કેવડિયા રાજધાનીમાં આજે આમ આદમી પાર્ટીની સરકાર અમે બનાવી છે. સાથીઓ, અમારું સપનું હતું જો આ સરકારો આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો આદિવાસીઓનું સ્વશાસન લાવીશું. આજે મને કહેતા આનંદ થાય છે જે રાજધાનીનું અમે સપનું જોઈને બેઠા હતા એ કેવડિયા રાજધાનીમાં આજે આમ આદમી પાર્ટીની સરકાર અમે બનાવી છે. સાથીઓ, અમારું સપનું હતું જો આ સરકારો આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો આદિવાસીઓનું સ્વશાસન લાવીશું. આજે મને કહેતા આનંદ થાય છે જે રાજધાનીનું અમે સપનું જોઈને બેઠા હતા એ કેવડિયા રાજધાનીમાં આજે આમ આદમી પાર્ટીની સરકાર અમે બનાવી છે.